અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ 2024ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાંકરિયા કાર્નિવલને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો માટે કાંકરિયા કાર્નિવલ ખુલ્લું મૂક્યું હતું તો વિવિધ સ્ટેજ પરફોર્મન્સ અને કલાકારોએ ધૂમ મચાવી હતી। કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ વખત ડ્રોન શો પણ કરવામાં આવ્યો છે। કાંકરિયા કાર્નિવલની શરૂઆત થતાની સાથે સાથે આ વખતે નવું નજરાણું જે છે તે ડ્રોન શો છે। જે પ્રમાણે 15 વખત જે કાંકરિયા કાર્નિવલ શરૂ થયો હતો, પરંતુ ડ્રોન શો છે તે પ્રથમ વખત જોવા મળ્યો છે। અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે જે અલગ અલગ રીતે જે ડ્રોન શો છે તેની જ અલગ અલગ જે ડિઝાઇનો કરવામાં આવે છે, ખાસ કરીને ગુજરાતના નકશા અને સાથે પતંગ અને સાથે જ જે પ્રમાણે રાષ્ટ્રનો જે ધ્વજ અને અલગ અલગ પ્રકારની જે ડિઝાઇનો જે છે જોવા મળી રહી છે। અને ડ્રોન શોને લઈને લોકો જે છે તે પણ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે પ્રથમ વખત આ ડ્રોન શો છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે કે કલરફુલ ડ્રોન દ્વારા જે ડ્રોન શો છે તેનું આજે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ આ રીતે આ ડ્રોન શોની મજા માણી રહ્યા છે। અચ્છા, કેવું લાગી રહ્યું છે આ ડ્રોન શો જોઈને? બહુ જ મજા આવી રહી છે, ફાઇન। અચ્છા, જે લોકો છે તે પણ ડ્રોન શોની જે મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે। કેવું લાગ્યું ડ્રોન શો જોઈને? It's amazing, really amazing. It is my first experience and we are really enjoying it. Thank you so much Kankariya Carnival for this beautiful and amazing experience. And તમને કેવું લાગ્યું? બહુ જ મસ્ત છે અને બહુ મસ્ત એક્સપિરિયન્સ છે। હું બી ફર્સ્ટ વાર જોઉં છું, તો ઇટ વોઝ ગ્રેટ અમેઝિંગ એક્સપિરિયન્સ। તને કેવું લાગ્યું? સરસ આ શું છે? ડ્રોન શો। અચ્છા, એટલે કે ડ્રોન શો છે તે પ્રથમ વખત રાખવામાં આવ્યો છે અને ડ્રોન શો છે તેને લોકો પોતાના કેમેરામાં પણ કેદ કરી રહ્યા છે। એટલે કે કાંકરિયા કાર્નિવલ જે છે તેની અંદર પ્રથમ નજરાણાની અંદર કાંકરિયા કાર્નિવલમાં દરરોજ આ ડ્રોન શો છે તે જોવા મળશે। કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્યનું ચમતાબાદ। કાંકરિયા કાર્નિવલની અંદર જે શરૂઆત થતાની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં જે લોકો છે તે અલગ અલગ જે થીમ છે તેનો જે મજા છે તે માણતા જોવા મળે છે। સાથે સાથે જે પરિવારજનો છે તે પણ આજે લાઇટ એન્ડ સાઉન્ડ જે શો છે તે પણ જે જોવા મળ્યા છે। સાથે ડ્રોન શો અને સાથે જે લાઇટ શો જે જોઈ રહ્યા છો, જે લાઇટિંગનો જે અદ્ભુત પરફોર્મન્સ જે છે તે જે જોવા મળી રહ્યું છે। લાઇટ અને સાઉન્ડ એક અમેઝિંગ જે કોલેબોરેશન છે તે જોવા મળી રહ્યું છે। અલગ અલગ પ્રકારની જે લાઇટ જે છે તેને લોકો જે છે પોતાના કેમેરાની અંદર જે કેદ કરતા પણ જોવા મળી રહ્યા છે। અને સાથે જ આજે લાઇટ એન્ડ સાઉન્ડ શો જો છે અને જે પ્રમાણે વિદેશોમાં જે પ્રમાણે લાઇટિંગ શો જે થતા હોય છે, આવા જ લાઇટિંગ શો છે તે અમદાવાદની અંદરમાં જોવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે તે જોવા મળે છે। અને આજે તમામ જે પ્રકારનું જે લાઇટિંગ જે છે તે એક અલગ પ્રકારની જે અનુભૂતિ છે તે કાંકરિયા કાર્નિવલની અંદર ખાસ કરીને લોકોને કરાવી રહ્યા છે। અને આ તમામ જે એક લાઇટિંગ શો છે તે જોવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીં આવી રહ્યા છે। અને સાથે જ અત્યારે આપ જોડે મોટી સંખ્યામાં લોકો છે તે પોતાના કેમેરાની અંદર જે આ કેદ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે પરિવારની સાથે જ્યારે લોકો આવતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારની જે મજા છે તે પણ જોવા મળતી છે। અરે, કેવું લાગ્યું લાઇટિંગ શો? બહુ સરસ, બહુ સુંદર, બહુ જોરદાર। આપણે વિદેશોમાં આવી લાઇટિંગ જોતા હોય છે, હા નહીં, બહુ જોરદાર, બહુ સુંદર, કોની સાથે વધારે આવવાનું ગમે? બાળકોને પણ મજા આવતી હશે? બહુ મજા આવે। પરિવારની સાથે જે લોકો આવતા હોય છે, કેવું લાગ્યું લાઇટિંગ શો જોઈને? બહુ મસ્ત। અચ્છા, આપણે પહેલા જોયું આવું? શું? પહેલા આપણે આવું જોયું હતું? ફર્સ્ટ ટાઈમ જ જોવા આવી છું। તમને કેવું લાગ્યું? બહુ મસ્ત, બહુ અસર। સોરી, નહીં આવું નથી જોયેલું ક્યારે। લોકો પરિવારની સાથે આવતા હોય છે અને સાથે સાથે જ આજે લાઇટિંગ શો અને અલગ પ્રકાર